ગુડ મોર્નિંગ. આજે આપણે પ્રક્રિયાના વેગને કયા કયા પરિબળો અસર કરે છે અને વેગ નિયમ એ બાબતની ચર્ચા કરવાની છે. તો કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાનો વેગ આપણે અત્યાર સુધી જોયું કે તમે બે ટાઈપના વેગ શોધી શકો, સરેરાશ વેગ અને ત્વરિત વેગ. તો પ્રક્રિયાના વેગને બેઝિકલી ત્રણ પરિબળ અસર કરે. એક તો પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતા, બીજું તાપમાન અને ત્રીજું દબાણ. આજે આપણે સાંદ્રતા કેવી રીતે પ્રક્રિયાના વેગને અસર કરે છે એની બાબતમાં ચર્ચા કરવાની છે. તો પ્રક્રિયાનો વેગ એક અથવા તો વધારે પ્રક્રિયક અથવા તો નિપજની સાંદ્રતા પર આધાર રાખે છે. પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતાના પર્યાયમાં દર્શાવવાની રજૂઆત, એને આપણે એનો વેગ નિયમ કહીએ છીએ. વેગ નિયમ કહું કે વેગ સમીકરણ કહું કે વેગ અભિવ્યક્તિ કહું, એ બધું તમે એક જ સમજો છો. હું પ્રક્રિયકોની સાંદ્રતાના સંદર્ભમાં જે વેગને દર્શાવવાનો પ્રયત્ન કરું છું એને એનો વેગ નિયમ અથવા એને જ વેગ સમીકરણ અથવા તો એને જ આપણે વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખીએ છીએ. હવે કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં ચાલે છે. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતાના સમપ્રમાણમાં, એટલે જેમ જેમ સમય આગળ વધતો જાય, આપણે જ્યારે પ્રક્રિયકો માટે સાંદ્રતા વિરુદ્ધ સમય દોર્યો તો આલેખ, તો ખબર છે કે જેમ જેમ સમય આગળ વધતો જાય છે એમ એમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય છે, અને જેમ જેમ એની સાંદ્રતા ઘટતી જાય એમ એમ એનો વેગ પણ ઘટતો જાય. શરૂઆતનો વેગ બહુ વધારે હોય અને જેમ જેમ પ્રક્રિયકોની સાંદ્રતા ઘટતી જાય એમ એમ પ્રક્રિયાનો વેગ પણ ઘટતો જાય છે. પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકોની સાંદ્રતા પર કેવી રીતે અસર કરે છે એ આપણે વેગ નિયમ દ્વારા દર્શાવીએ છીએ. ધારો કે આપણી પ્રક્રિયા છે એ પ્લસ બીબી ગીવ સીસી પ્લસ ડીડી, જ્યાં સ્મોલ એ બી સી ડી એ કેપિટલ એ બી સી ડીના અનુક્રમે તત્વયોગમિતિ ગુણાંક છે. એના એ મોલ અને બીના બી મોલ પ્રક્રિયામાં ભાગ લે છે અને સીના સી મોલ અને ડીના ડી મોલ બને છે. તો આ પ્રક્રિયા માટે હું લખી શકું પ્રક્રિયાનો વેગ ચલે છે પ્રક્રિયકોના સંદર્ભમાં પ્રક્રિયક એ ની સાંદ્રતાના રેસ ટુ એક્સ અને પ્રક્રિયક બી ની સાંદ્રતાના રેસ ટુ વાય. એટલે જે પ્રક્રિયાનો વેગ છે એ પ્રક્રિયક એના એક્સ ઘાતના સમપ્રમાણમાં અને બીના વાય ઘાતના સમપ્રમાણમાં ચાલે છે, જ્યાં એક્સ એ ઇઝ ઇક્વલ ટુ એ હોય પણ ખરો અને ના પણ હોય. કોઈક વખત એક્સ રેસ ટુ એ પણ હોય, પણ દર વખતે એક્સ રેસ ટુ એ હોય એવું જરૂરી નથી. અને એવી રીતે બી ઇઝ ઇક્વલ ટુ વાય હોય પણ ખરો અને ના પણ હોય. આ રેસ ટુ વાય જે છે એ બી જેટલો હોય પણ ખરો અને ના પણ હોય. એ પ્રાયોગિક રીતે પુરવાર થાય છે. આપણે દાખલા ગણીશું આગળ એટલે તમને એક્ઝેક્ટ ખબર પડશે કે પ્રાયોગિક રીતે પુરવાર થઈ શકે, નક્કી કરી શકાય કે એક્સ અને વાયની વેલ્યુ કેટલી છે. ફરીથી જ્યારે મારે પ્રક્રિયાનો વેગ લખવો હોય તો હું લખી શકું પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr બાય dt. અને જો અહીંયા હું ચલે છે એની નિશાની કાઢી નાખું તો વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y. તો આ જે મેં સમીકરણ લખ્યું એને હું વેગ નિયમ કહું છું. પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ માઇનસ dr બાય dt ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેસ ટુ x ઇન્ટુ b રેસ ટુ y, અને હું વેગ નિયમ કે વેગ સમીકરણ કે વેગ અભિવ્યક્તિ તરીકે ઓળખું છું. આ જ્યાં k છે એ સપ્રમાણતા અચળાંક છે કે જેને હું વેગ અચળાંક તરીકે ઓળખું છું. k ને આપણે વેગ અચળાંક કહીએ છીએ. આજે આખો નિયમ મળ્યો અને વેગ નિયમ કહું છું. ચલે છે ને નિશાની કાઢી નાખી તો મને k મળ્યો. આ k ને આપણે વેગ અચળાંક અથવા તો સમપ્રમાણતા અચળાંક કહીએ છીએ. તો વેગ નિયમ આપણે આવી રીતે લખી શકીએ. શબ્દોમાં મારે વેગ નિયમ લખવો છે
તો હું લખીશ વેગ નિયમ એ સમીકરણ છે કે જે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે. શબ્દોમાં વેગ નિયમને આવી રીતે બતાવાય કે વેગ નિયમ એવું સમીકરણ છે કે જે પ્રક્રિયાના વેગને પ્રક્રિયકોની સાંદ્રતા સાથે સંબંધિત કરે છે. હવે આપણે જોયું કે દરેક પર્યાય પર કોઈ ઘાતાંક છે. મેં સમીકરણ લખ્યું વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. તો આ દરેક પર્યાય ઉપર કોઈ ઘાતાંક છે. આ ઘાતાંક એ તત્વયોગમિતિ ગુણાંક હોય પણ ખરા અને ના પણ હોય. દાખલા તરીકે કોઈ સમીકરણ છે 2no + O2 gives 2no2. આ સમીકરણ માટે એક પ્રેક્ટિકલ કરીએ. ના લેક્ચરમાં આપણે વેગ નિયમમાં x અને y ની ઘાતાંકની કિંમત કેવી રીતે શોધવાની એના વિશે શરૂઆતમાં ચર્ચા કરીએ છીએ. તો ધારો કે આપણી પાસે સમીકરણ છે 2no + O2 gives 2no2. આના માટે મને વેગ નિયમ ખબર છે. વેગ નિયમ બરાબર k ઇન્ટુ પ્રક્રિયક no ની સાંદ્રતા રેઝ ટુ x ઇન્ટુ O2 ની સાંદ્રતા રેઝ ટુ y. હવે આવી રીતે તમને 4 આપણે પ્રેક્ટિકલ કરીએ છીએ. એક વખત no ની સાંદ્રતા 0.3 મોલ પર લિટર અને O2 ની સાંદ્રતા 0.3 મોલ પર લિટર લઈએ છીએ અને NO2 બનવાના વેગ માપીએ છીએ NO2 ના નિર્માણનો, તો 0.096 મોલ પર લિટર સેકન્ડ આવે છે. એવી રીતે બીજો પ્રેક્ટિકલ કરીએ છીએ. તો NO ની સાંદ્રતા અલગ લીધી, O2 ની સાંદ્રતા એની એ જ રાખી અને NO2 બનવાનો વેગ માપ્યો. ત્રીજો એક પ્રેક્ટિકલ એવો કર્યો કે એમાં O2 ની સાંદ્રતા બદલી નાખી, NO ની સાંદ્રતા એની એ જ રાખી અને NO2 બનવાનો વેગ માપ્યો. તો અલગ અલગ પ્રેક્ટિકલ કરી અને અલગ અલગ મોલ પર લિટરમાં પ્રક્રિયકોની સાંદ્રતા લઈ અને એનો વેગ માપીએ છીએ અને વેગ નિયમમાં x અને y ની કિંમત શોધવી છે. તો કરીશું શું આપણે કે હું પહેલા આ જે પ્રેક્ટિકલ કર્યો એના પ્રાયોગિક પરિણામોને આ સૂત્રમાં મૂકી દઈશ. એટલે મને મળશે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ NO ની સાંદ્રતા 0.30 રેઝ ટુ x ઇન્ટુ O2 ની સાંદ્રતા પણ 0.30 અને રેઝ ટુ y. અને ફરીથી બીજા સમીકરણમાં કિંમત મૂકું છું, બીજી કિંમત મૂકું છું. તો વેગ બરાબર k ઇન્ટુ NO ની સાંદ્રતા 0.60 રેઝ ટુ x અને O2 ની સાંદ્રતા 0.30 રેઝ ટુ y. હવે વેગ તો મને ખબર છે. અહીંયા વેગ કેટલો છે 0.096. તો અહીંયા હું લખીશ 0.096 અને આ પ્રક્રિયાનો વેગ 0.384 છે. તો આ મેં લખ્યો 0.384 અને સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવું છું. તો સમીકરણ 1 ભાગ્યા સમીકરણ 2 કરીશ તો મને મળશે 0.096 ભાગ્યા 0.384 is equal to k ઉડી ગયો. અહીંયા 0.30 રેઝ ટુ y છે અને અહીંયા પણ 0.30 રેઝ ટુ y છે એટલે આ પણ ઉડી ગયું. તો 0.30 રેઝ ટુ x છેદમાં 0.60 રેઝ ટુ x આવી વેલ્યુ મળી. આ તમે ભાગાકાર કરો 0.096 અપોન 0. આ વેલ્યુ આવશે 0.25 is equal to 0.30 by 0.60 એટલે 0.5 રેઝ ટુ x. એટલે 0.5 રેઝ ટુ x એટલે 0.25 આવે એટલે 0.5 નો સ્ક્વેર 0.25 આવે એટલે અહીંયા x ની વેલ્યુ 2 આવે. તો અહીંયા x ઇઝ ઇક્વલ ટુ 2 એટલે એનો ના 2 ના ઘાતાંકના સમપ્રમાણમાં પ્રક્રિયાનો વેગ ચાલે છે. હવે ધારો કે મારે y ની કિંમત શોધવી છે. તો y ની કિંમત માટે હું એવા બે સમીકરણનો ગુણોત્તર લઉં છું કે જેમાં x ની વેલ્યુ આ NO ની સાંદ્રતા સરખી હોય અને O2 ની સાંદ્રતા જુદી હોય. કોઈ પણ એવા બે સમીકરણનો ગુણોત્તર લઈ લઈશ કે જેમાં NO ની સાંદ્રતા સરખી હોય એટલે ઉડી જશે અને O2 ની સાંદ્રતા જુદી જુદી હોય તો મને y ની વેલ્યુ મળે. ધારો કે હું સમીકરણ 1 અને સમીકરણ 3 લઉં
તો એમાં NO ની સાંદ્રતા 0.30 સરખી છે, પણ O2 ની સાંદ્રતા જુદી જુદી છે. સમીકરણ 1 માં આ સમીકરણમાં પ્રેક્ટિકલ 1 ની કિંમત મૂકું તો મને મળે વેગ નિયમ k ઇન્ટુ NO ની સાંદ્રતા 0.30 રેઝ ટુ x અને O2 ની સાંદ્રતા પણ 0.30 રેઝ ટુ y. અને ત્રીજા પ્રેક્ટિકલમાં આ પ્રયોગ જે કર્યો એમાં એની કિંમત આમાં મૂકું તો મને મળશે વેગ k ઇન્ટુ NO ની સાંદ્રતા 0.30 રેઝ ટુ x અને O2 ની સાંદ્રતા 0.60 રેઝ ટુ y. હવે આ પહેલા સમીકરણનો વેગ આપણને ખબર છે 0.096, એટલે અહીંયા હું લખીશ 0.096 અને આ પ્રેક્ટિકલ કર્યો તો વેગ ખબર છે NO2 ના નિર્માણનો 0.192, તો આ કિંમત લખી દીધી 0.192 અને આ બે સમીકરણનો ગુણોત્તર લઉં તો k ઉડી ગયા 0.30 રેઝ ટુ x ઉડી ગયા, એટલે 0.096 upon 0.192 is equal to 0.30 by 0.60 raised to y. એટલે આ તો 1/2 આયા. 0.096 upon 0.192 કરીશું તો એની વેલ્યુ આપણને મળશે 0.5. તો 0.5 is equal to 0.5 raised to y. એટલે અહીંયા y ની કિંમત આપણને 1 મળે, x 2 મળ્યા અને y 1 મળ્યા. એટલે ખરેખર પ્રક્રિયાનો વેગ કેવી રીતે ચાલે તો હું લખી શકું વેગ નિયમ ઇઝ ઇક્વલ ટુ NO રેઝ ટુ 2 અને O2 રેઝ ટુ 1. અહીંયા તમે જુઓ આપણે લખીએ છીએ NO રેઝ ટુ x ઇન્ટુ O2 રેઝ ટુ y, એટલે x બરાબર 2 અને y બરાબર 1 અને મારી પાસે સમીકરણ છે 2NO પ્લસ O2 gives 2NO2. તો અહીંયા a ની વેલ્યુ 2 છે NO નું તત્વયોગમિતિ પ્રમાણ અને b ની વેલ્યુ 1 છે O2 નું તત્વયોગમિતિ પ્રમાણ. તો x ઇઝ ઇક્વલ ટુ a છે અને y ઇઝ ઇક્વલ ટુ b છે. તો અમુક પ્રક્રિયા એવી પણ હોય કે જેમાં જે તત્વયોગમિતિ પ્રમાણ છે એ જ જે તે પ્રક્રિયકના ઘાતાંક તરીકે વર્તતા હોય, પણ દરેક વખતે એ વસ્તુ સાચું નથી. દર વખતે x ઇઝ ઇક્વલ ટુ a અને y ઇઝ ઇક્વલ ટુ b હોય એવું સાચું નથી. અમુક સમીકરણ એવા પણ છે કે જેમાં એ મેચ ના થતું હોય, એ તમારે પ્રેક્ટિકલી શોધવું પડે આવી રીતે ગણતરી કરીને. દાખલા તરીકે અમુક ઉદાહરણ તમને આપું કે જેમાં x અને y ની કિંમત સરખી નથી હોતી. તો એક સમીકરણ છે મારી પાસે CHCl3 plus Cl2 gives CCl4 plus HCl. ક્લોરોફોર્મની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ અને HCl મળે. હવે અહીંયા સંતુલિત સમીકરણમાં 1:1 અને 1:1 નો તત્વયોગમિતીય રેશિયો છે, પણ આ પ્રક્રિયાનું વેગ સમીકરણ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ CHCl3 ની સાંદ્રતાના 1 ના સમપ્રમાણમાં છે અને Cl2 રેઝ ટુ 1/2 છે. અહીંયા x ઇઝ ઇક્વલ ટુ a છે પણ y ઇઝ નોટ ઇક્વલ ટુ b છે. ક્લોરીનનું તત્વયોગમિતિ પ્રમાણ તો 1 છે પણ એ તો એના રૂટના સમપ્રમાણમાં છે. અથવા તો બીજું એક એવું ઉદાહરણ આપું તો CH3COO C2H5 ઇથાઇલ એસિટેટ એનું જળ વિભાજન કરું છું, એની H2O સાથે પ્રક્રિયા કરું છું તો CH3COOH એસિટિક એસિડ અને ઇથેનોલ C2H5OH નિપજ મળે છે. અહીંયા પણ 1 મોલ પ્રક્રિયકનો 1 મોલ H2O સાથે પ્રક્રિયા કરી અને નિપજનો 1 અને 1:1 ના પ્રમાણમાં રેશિયો છે. A પણ 1 છે, B પણ 1 છે, C પણ 1 છે અને D પણ 1 છે. પણ આ પ્રક્રિયાનો વેગ નિયમ મળે છે ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ CH3COO C2H5 ઇથાઇલ એસિટેટ એની સાંદ્રતાના 1 ના સમપ્રમાણમાં છે અને H2O ની સાંદ્રતાના 0 ના સમપ્રમાણમાં છે. H2O ના સંદર્ભમાં એ પ્રક્રિયાની ઘાતાંક 0 છે એટલે આ તો 1 થઈ ગયો. મતલબ કે અહીંયા ફરીથી x અને એ તો સરખા છે, આનું જે તત્વયોગમિતિ પ્રમાણ છે એ જેનો ઘાતાંક છે, પણ H2O નું તત્વયોગમિતિ પ્રમાણ
અને એનો ઘાતાંક જુદો જુદો છે. એટલે દર વખતે એવું જરૂરી નથી કે પ્રક્રિયાનું જેટલું પ્રક્રિયકનું તત્વયોગ વિધિ પ્રમાણ હોય એટલો જ એના ઘાતાંકના સમપ્રમાણમાં ચલે. આ વેલ્યુ તમારે પ્રાયોગિક રીતે શોધવી પડે. તો કોઈ પણ પ્રક્રિયા માટે તમને હવે એવી ખબર પડે કે કોઈ પણ પ્રક્રિયા માટે વેગ નિયમનું પ્રાકથન એ ફક્ત સંતુલિત સમીકરણ પરથી કરી ના શકાય. સંતુલિત રાસાયણિક સમીકરણ પરથી કરવું શક્ય નથી, પણ એ મૂલ્ય પ્રાયોગિક રીતે નક્કી કરવું પડે. હવે એક સૌથી અગત્યનો મુદ્દો સમજાવું છું, પ્રક્રિયાનો ક્રમ, ઓર્ડર ઓફ રિએક્શન. પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય? કોઈ પણ પ્રક્રિયાના વેગને અસર કરતા ત્રણ પરિબળો, વેગને અસર કરતા પરિબળોમાં ત્રણ પરિબળોની વાત કરવાની છે આપણે. એક તો પ્રક્રિયકોની સાંદ્રતા, બીજું તાપમાન અને દબાણ, અને સાંદ્રતાના સંદર્ભમાં એક આપણે વેગ નિયમ જોયો. બીજું આપણે જોવાનું છે પ્રક્રિયાનો ક્રમ. પ્રક્રિયાનો ક્રમ કેવી રીતે પ્રક્રિયાના વેગને અસર કરે છે. પ્રક્રિયાનો ક્રમ કોને કહેવાય? ઓર્ડર ઓફ રિએક્શન, પ્રક્રિયાનો ક્રમ. તો ધારો કે હું કોઈ એક વેગ નિયમ લખું છું, k into a raised to a અથવા તો a raised to x into b raised to y, કે જે અમારી પ્રક્રિયા છે a plus bb gives cc plus dd. આ પ્રક્રિયા છે, a અને b પ્રક્રિયક છે, તો હું વેગ નિયમ લખું છું k, જ્યાં k વેગ અચળાંક છે. પ્રક્રિયક a ની સાંદ્રતાના x ઘાતના સમપ્રમાણમાં અને b ની સાંદ્રતાના y ઘાતના સમપ્રમાણમાં પ્રક્રિયાનો વેગ ચલે છે. તો x ને a ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય, y ને પ્રક્રિયક b ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાય, અને x plus y ને એકંદરે પ્રક્રિયાનો ક્રમ કહેવાય. x plus y જે છે એને એકંદરે પ્રક્રિયાનો ક્રમ કહેવાય. તો હવે તમને એવી ખબર છે કે વેગ નિયમમાં પ્રક્રિયકોની સાંદ્રતાના ઘાતાંકના સરવાળાને રાસાયણિક પ્રક્રિયાનો ક્રમ કહેવાય. ધારો કે આપણી વેગ નિયમ છે k into a raised to x into b raised to y, તો પ્રક્રિયકોની ઘાતાંકના સરવાળાને એટલે x plus y ને પ્રક્રિયાનો ક્રમ કહેવાય, ઓર્ડર ઓફ રિએક્શન. હવે પ્રક્રિયાનો ક્રમ 0, 1, 2 કોઈ અપૂર્ણાંક સંખ્યા પણ હોઈ શકે. શૂન્ય ક્રમની પ્રક્રિયા હોય, પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય, બીજા ક્રમની પ્રક્રિયા હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયાનો મતલબ શું? કોઈ પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે, x અને y નો સરવાળો 0 આવે તો એ શૂન્ય ક્રમની પ્રક્રિયા કહેવાય. એનો મતલબ શું કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. કારણ કે કોઈ પ્રક્રિયાનો વેગમાં જો x plus y નો સરવાળો શૂન્ય આવ્યો તો x plus y નો સરવાળો 0 છે, તો વેગ is equal to k થઈ જાય. એનો મતલબ કે પ્રક્રિયા a અથવા તો b એની સાંદ્રતા સાથે પ્રક્રિયાના વેગને કોઈ લેવા દેવા નથી. તો પ્રક્રિયાનો ક્રમ શૂન્ય છે એનો અર્થ એ કે પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતાથી સ્વતંત્ર છે. ધારો કે તમને કોયડો 4.3 આપ્યો છે, એમાં તમને વેગ નિયમ આપ્યો છે. કોઈ પ્રક્રિયાનો વેગ નિયમ આવો છે, વેગ બરાબર k into a raised to 1/2 into b raised to 3/2, અને એકંદરે પ્રક્રિયાનો ક્રમ શોધવાનો છે. તો x અને y નો સરવાળો કરો, 1/2 plus 3/2
એટલે આ જે પ્રક્રિયા છે દ્વિતીય ક્રમની છે એવું કહેવાય. એવી રીતે 4.3 નો બી ક્વેશ્ચન એવો છે કે એમાં વેગ નિયમ તમને આપ્યો છે. વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ a રેઝ ટુ 3/2 ઇન્ટુ b રેઝ ટુ -1/2. એના ઘાતાંકના 3/2 ના સમપ્રમાણમાં વેગ ચલે છે અને b ના -1 ના ઘાતાંકના સમપ્રમાણમાં વેગ ચલે છે. તો પ્રક્રિયાનો ક્રમ 3/2 પ્લસ -1 એટલે 1/2. તો અર્ધ ક્રમની પ્રક્રિયા છે. તો પ્રક્રિયાનો ક્રમ અપૂર્ણાંક પણ હોઈ શકે, શૂન્ય પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. હવે જેમ જેમ પ્રક્રિયાનો ક્રમ બદલાય એમ એમ વેગ અચળાંક k નું સૂત્ર k નો એકમ પણ બદલાય. પ્રક્રિયાનો ક્રમ બદલાય એટલે વેગ અચળાંકનો એકમ પણ બદલાય. તો વેગ અચળાંકનો એકમ પ્રક્રિયાના ક્રમ સાથે કેવી રીતે માપવાનો એ જોઈએ આપણે. k ના એકમની ગણતરી કરવાની છે. વેગ અચળાંક k નો એકમ શોધવો. તો આપણને ખબર છે વેગ ઇઝ ઇક્વલ ટુ k ઇન્ટુ પ્રક્રિયા k રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. હવે k નો એકમ શોધવો છે. k ને સૂત્ર કરતા કરું છું. વેગના છેદમાં a રેઝ ટુ x ઇન્ટુ b રેઝ ટુ y. પણ પ્રક્રિયાનો વેગ એટલે તો સમય સાથે સાંદ્રતામાં થતો ફેરફાર. સાંદ્રતા પ્રતિ સમય એને આપણે પ્રક્રિયાનો વેગ કહીએ છીએ. પ્રક્રિયકોની સાંદ્રતામાં સમય સાથે થતો ઘટાડો અથવા નિપજની સાંદ્રતામાં સમય સાથે થતો વધારો એને આપણે પ્રક્રિયાનો વેગ કહીએ છીએ. અને સાંદ્રતા આપણે મોલ પ્રતિ લીટરમાં માપીએ છીએ. તો વેગનો એકમ થશે મોલ પ્રતિ લીટર પર સમય. તો વેગનો એકમ મૂકું છું મોલ પ્રતિ લીટર અને સમયનો એકમ સેકન્ડ, મિનિટ, કલાક કોઈ પણ હોઈ શકે. આ જે એ છે પ્રક્રિયકની સાંદ્રતા એ તો મોલ પર લીટરમાં જ છે. મોટા કૌંસનો મતલબ શું? મોલ પર લીટરમાં સાંદ્રતા. તો આ a ની સાંદ્રતા મોલ પર લીટરમાં રેઝ ટુ x અને b ની સાંદ્રતા મોલ પર લીટરમાં રેઝ ટુ y. તો સાંદ્રતા લખીશ અહીંયા એકમ મોલ પર લીટર રેઝ ટુ x પ્લસ y. પણ x પ્લસ y તો શું છે? પ્રક્રિયાનો ક્રમાંક છે, ઓર્ડર ઓફ રિએક્શન, કે જેને આપણે n સંજ્ઞા વડે પણ બતાવી શકીએ. તો ઇઝ ઇક્વલ ટુ લખું છું મોલ પર લીટર છેદમાં સમય ઇન્ટુ મોલ પર લીટર રેઝ ટુ n. આ k નો એકમ થયો. તો આ મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n લખી શકાય. એટલે હવે હું k નો એકમ લખું છું મોલ પર લીટર રેઝ ટુ 1 માઇનસ n અપોન સમય, કે જ્યાં સમય સેકન્ડમાં પણ હોઈ શકે, મિનિટમાં પણ લેવાય અથવા કલાકમાં પણ લેવાય. અને n એ પ્રક્રિયાનો ક્રમ છે. હવે ધારો કે મારે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શોધવો છે. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ. તો k ઇઝ ઇક્વલ ટુ મોલ પર લીટર 1 માઇનસ શૂન્ય ક્રમની પ્રક્રિયા એટલે 0 છેદમાં ધારો કે સમયનો એકમ સેકન્ડ લઉં છું. તો 1 માઇનસ 0 1 એટલે મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ. મોલ લીટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ થયો. ધારો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ફર્સ્ટ ઓર્ડર રિએક્શન, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ શોધું છું. તો ફરીથી k બરાબર મોલ પર લીટર 1 માઇનસ 1 પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એટલે n ની વેલ્યુ 1 મૂકી પર સેકન્ડ. ધારો કે સેકન્ડમાં સમય માપું છું તો 1 માઇનસ 1 0 એટલે આ તો 0 થઈ ગયું. આ તો આખી વેલ્યુ 1 થઈ ગઈ. તો k નો એકમ થશે સેકન્ડ ઇન્વર્સ પ્રથમ ક્રમ માટે. તમારે યાદ રાખવું પડશે કે જ્યારે તમને k ની વેલ્યુ મોલ પર લીટર પર સેકન્ડમાં આપી છે તો
તો તમારે સમજી લેવાનું કે એ શૂન્ય ક્રમની પ્રક્રિયા જ તમને આપી છે અને તમને જ્યારે k નો એકમ k ની કોઈ વેલ્યુ આપી હશે પાછળ એનો એકમ લખ્યો હશે અને એકમ જો સેકન્ડ ઇન્વર્સ આપ્યો છે તો તમે સમજી જાઓ છો કે પ્રથમ ક્રમની પ્રક્રિયા જ છે. ધારો કે બીજા ક્રમની પ્રક્રિયા છે, દ્વિતીય ક્રમની પ્રક્રિયા. બીજા ક્રમની પ્રક્રિયા માટે k નો એકમ તો લખી સ્મોલ પર લીટર 1 - 2 n 2 છે પ્રતિ સેકન્ડ તો 1 મોલ પર લીટર પર સેકન્ડ આવશે. તો લીટર ઇન્ટુ મોલ ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ આ બીજા ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નો એકમ આવ્યો. એટલે ધારો કે તમને એવી રીતે ક્વેશ્ચન પૂછે કોયડો 4.4 તમને આપ્યો છે, જુઓ બુકમાં બુકનો કોયડો 4.4 એમાં તમને એવું કીધું છે પહેલા ક્વેશ્ચનમાં કે k ની વેલ્યુ 2.3 × 10⁻⁻5 લીટર મોલ ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ છે. તો પ્રક્રિયાનો ક્રમ શોધો, કયા ક્રમની પ્રક્રિયા છે. તો એમાં વેલ્યુને કોઈ લાગી નથી પડતું, તમારે ખાલી શું જોવાનું કે k નો એકમ શું છે 1 આ લીટર ઉપર અને મોલ નીચે એટલે 1 મોલ પર લીટર ઇન્ટુ સેકન્ડ આ k નો એકમ થયો. તો આ તો કયા ક્રમની પ્રક્રિયા છે? બીજા ક્રમની પ્રક્રિયા. એટલે તમને k ના એકમ બધી ખબર પડે કે આ બીજા ક્રમની પ્રક્રિયા છે. એ રીતે બીજો ક્વેશ્ચન એમાં જ આપ્યો છે k ની વેલ્યુ 3 × 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ છે. તો એ કયા ક્રમની પ્રક્રિયા છે? તો k નો એકમ 1 સેકન્ડ મળ્યો. એનો મતલબ કે n ની વેલ્યુ 1 હોવી જોઈએ. તો એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો k ના એકમ પરથી આપણને પ્રક્રિયાનો ક્રમ ખબર પડે. તો આવી રીતે આપણે પ્રક્રિયાના ક્રમ વિશે માહિતી મેળવી શકીએ અને એના પરથી પ્રક્રિયાની સાંદ્રતા સાથે પ્રક્રિયાનો વેગ કેવી રીતે આધાર રાખે છે એના વિશે પણ માહિતી મેળવી શકીએ. નેક્સ્ટ આપણે આગલા લેક્ચરમાં જોઈશું.